મધ્ય પૂર્વમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે નરેન્દ્ર મોદી સરકાર અને શિપિંગ મંત્રાલય સતત પ્રયત્નશીલ છે। આ સંકલનના ભાગરૂપે ઈરાનથી રવાના થયેલા બે મહત્વપૂર્ણ જહાજો પૈકી નંદાદેવી જહાજ ગુજરાતના વાડીનાર બંદર પર 46,500 મેટ્રિક ટન એલપીજી ગેસના જથ્થા સાથે સુરક્ષિત રીતે પહોંચી ગયું હતું। આ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ડીપીએ કંડલાના ચેરમેન સુશીલ કુમાર સિંહ પોતે વાડીનાર ખાતે ખડે પગે હાજર રહ્યા હતા। જહાજનું એન્કરિંગ અને ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે સેફટીના નિયમોને આધીન કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારના શોર્ટકટ લીધા વિના ઝડપથી કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ચેરમેન સુશીલ કુમાર સિંહે નંદાદેવી વેસલ્સ પર જઈને ક્રૂ મેમ્બરો સાથે મુલાકાત કરી હતી। તેઓએ ક્રૂ મેમ્બરોના ખબર અંતર પૂછ્યા હતા અને કોઈ પણ વિશેષ સુવિધાની જરૂરિયાત માટે ખાતરી આપી હતી। કેન્દ્રીય શિપિંગ મંત્રાલયની સૂચના મુજબ જહાજોને પ્રાથમિકતા આપી ત્વરિત હેન્ડલ કરવામાં આવી રહ્યા છે। આ માટે ખાસ નોડલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે। વાડીનાર ખાતે ઉતારવામાં આવેલો આ ગેસનો જથ્થો પશ્ચિમ બંગાળના હલ્દિયા પોર્ટ અને તામિલનાડુના એન્નોર પોર્ટ ખાતે મોકલવામાં આવશે। જહાજોમાંથી ગેસ ટ્રાન્સફર કરવાની ક્ષમતા કલાકના 1,000 ટન જેટલી છે, જેના કારણે અંદાજે આગામી 2 દિવસમાં આ સમગ્ર જથ્થો ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ચેરમેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ પેરામીટર્સનું ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી રાષ્ટ્રના ઈંધણ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે। जैसा आप सब लोगों को मालूम होगा कि जो इवॉल्विंग जियोपॉलिटिकल सिचुएशन है उसमें जो एनर्जी सप्लाई चेन पे जो इम्पैक्ट आना लाजमी है, तो ऐसे में माननीय प्रधानमंत्री जी के गाइडेंस में जो डिप्लोमेटिक चैनल्स ने अपना काम किया है, उसकी वजह से जो एलपीजी के शिप्स हैं वो स्ट्रेट ऑफ हॉर्मुज से आने लगे हैं। तो उसमें जो 2 वेसल्स आए हैं, उसमें एक वेसल कल आया है एमटी शिवालिक। वो वेसल मुंद्रा में पार्ट डिस्चार्ज करेगा और उसके बाद वो अभी तक जो हम लोगों के पास इंफॉर्मेशन है इंडियन ऑयल से, वो यहाँ पे शिप टू शिप ट्रांसफर के लिए वाड़ीनार आएगा। तो मदर वेसल से डॉटर वेसल में ट्रांसफर होगा और फिर वो डॉटर वेसल को आगे डिस्पैच करेंगे फॉर पोर्ट्स ऑन द सदर्न पार्ट ऑफ द कंट्री एंड ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री। उसी तरह के 30 मिनट पे नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफर होगा ये, और बीडब्ल्यू बर्च नाम के वेसल में ये ट्रांसफर होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। जो पोर्ट का इसमें रोल है, जो वाड़ीनार का रोल है, और एज अ पोर्ट जो हम लोगों को काम करना है इसमें,